હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। તો આજે બનાવીશું ટેસ્ટી એવો મેંગો શેક। અને તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબમાં જઈને તમે સર્ચ કરો। તો યુટ્યુબમાં જઈને આ રીતે સર્ચ કરવાનું છે પ્રાચી મોદી એન્ડ ફેમિલીને, અને એમાં જઈને તમે સબસ્ક્રાઈબના બટન ઉપર આ રીતે ક્લિક કરશો અને ઓલના બટન ઉપર આ રીતે તમે ક્લિક કરશો એટલે જે પણ કંઈ હું નવા વિડીયો મૂકું એની તમને જાણ થશે। ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ મેંગો શેક બનાવવાનું। તો મેં અહીંયા મોટી સાઈઝની કેરી લઈ લીધી છે 2। આપણે એને છોલી અને કટ કરી દીધી છે અને મિક્સરના જારમાં જ હું આ બનાવું છું। તો એની અંદર થોડી ખાંડ નાખવાની છે, કેરીના ટુકડા અને ખાંડ નાખવાની છે। તો ઠંડુ દૂધ નાખવાનું છે આ રીતે। તો દૂધ નાખીશું આપણે, થોડા બદામ અને કાજુના ટુકડા નાખીશું, બદામના ટુકડા, થોડું પાણી નાખીશું, આઈસ ક્યુબ નાખીશું 2 થી 3, અને પાણી પણ ઠંડુ નાખીશું। તો બસ મેંગો શેક બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે એને ગ્લાસમાં કાઢીશું। કેવી રીતે સર્વ કરવાનું છે એ તમને બતાવી દઉં। તો પહેલાં આપણે મેંગોના ટુકડા આ રીતે ગ્લાસની અંદર મૂકીશું, બદામ અને કાજુના ટુકડા એની ઉપર આ રીતે નાખીશું। આ રોઝ શરબત છે, આ રીતે નાખીશું। હવે આની ઉપર જે મેંગો રસ કાઢીને મૂક્યો છે એ આ રીતે ઉપર નાખીશું એની। આ રીતે અડધો ગ્લાસ ભરવાનો। ફરી આપણે એક પ્રોસેસ કરીશું। મેંગોના આ રીતે ટુકડા ફરી નાખીશું, થોડા કાજુ બદામના ટુકડા એડ કરીશું, અને ફરી આપણે મેંગોનો રસ આ રીતે ઉપર નાખીશું। તો અને ઉપર પણ ફરી આપણે આ રીતે મેંગોના ટુકડા નાખીશું। અને કાજુ બદામના ટુકડા ઉપર એડ કરીશું। તમને જો આ મેંગો શેકની રેસીપી ગમી હોય તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ પણ કરજો। તમે પણ આ રીતે બનાવતા હોય તો પણ ચોક્કસ કહેજો કોમેન્ટથી। અને તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર પણ કરજો આ વિડીયોને। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।